નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રને લઈ વિવિધ જોગવાઈઓ સાથેના રજૂ કરાયેલા બજેટને સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને બજેટને લઈ પ્રતિક્રિયા પણ આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સુરતમાં નાનપુરા ખાતે આવેલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટ પર ચર્ચા કરાયા બાદ પોતાની પ્રતિક્રિયા પણ અપાઈ હતી. વિજય મેવાલા, પ્રેસિડેન્ટ સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ બજેટ ટોટલ વિકસિત ભારત 2047 ને આધારિત છે. મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતું બજેટ છે કે જેથી કરીને આપણે મેક ઇન ઇન્ડિયા પ્રમોટ કરીએ અને આપણે દુનિયાની ત્રીજી ઇકોનોમી પર આપણે આવી શકીએ. ખેતી પ્રાધાન્ય બજેટ છે. આમાં મિડલ ક્લાસની અને લોઅર ક્લાસની ખરીદ શક્તિ વધે, પરચેસ પાવર વધે એના આધારિત બજેટ બનાવવામાં આવ્યું છે, જેને લઈને કિસાન ક્રેડિટ કાર્ડને 3 લાખની લિમિટ પરથી 5 લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે. કપાસનું ઉત્પાદન એટલે કોટનના ઉત્પાદન પર એ લોકોએ ઘણી રાહતો આપી છે. વિકસિત ભારત 100% સાક્ષરતાના પ્રયાસો થયા છે. એજ્યુકેશન ક્ષેત્રે ઘણી મોટી રાહત આપવા, ગામડાઓમાં બ્રોડબેન્ડ અને આજની એડવાન્સ ટેકનોલોજીની એજ્યુકેશન આપવા માટેની જે જાહેરાત થઈ છે તેને લઈને શિક્ષિત લોકો બહાર આવે અને ઉદ્યોગ ધંધા વિસ્તરે અને એમએસએમઈને પ્રાધાન્ય મળે એમાંનું બજેટ છે. અને ખાસ બહારના કન્ટ્રીમાંથી આવતી મશીનરીઓ અટકે અને અહીંયાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એના માટે ઘણી સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે. મહિલાઓને પ્રોત્સાહન મળે એના માટે સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે. અને ખાસ જે બજેટમાં ઇન્કમ ટેક્સમાં જે 100% ઉપરની રાહત આપવામાં આવી છે, 7 લાખ પછી સીધા 12 લાખ અને 24 લાખની ઉપર પછી 30% જે ઇન્કમ ટેક્સની રાહતમાં આપવામાં આવી છે તેને લઈને એમએસએમઈ ઉદ્યોગો ઘણા વધશે, પ્રોપ્રાઇટર કન્સર્નો ઘણા વધશે અને છેલ્લે જીડીપીમાં આપણા ભારતનો દર જે છે તેના કરતાં ઘણો ગ્રોથ થશે, જેથી કરીને આપણે જે મોદી સાહેબનું સ્વપ્ન છે કે 3 નંબરની ઇકોનોમી પર આવવું એને અનુલક્ષીને બજેટ આપવામાં આવ્યું છે. એટલે આપણે બહુ જલ્દી 3 નંબરની ઇકોનોમીને એચીવ કરીશું. ટેક્સટાઇલની વાત કરો, કોટનના ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કોટનના ખેડૂતો જે ઉત્પાદિત કરે છે કપાસને એને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે કોટન ઇન્ડસ્ટ્રીઝ ઘણી ડેવલપ થશે અને આપણે જોયું તે પ્રમાણે હજુ આવતા વીકમાં એક નવી પોલિસી બહાર આવવાની છે. એટલે એના પછી ટેક્સટાઇલ પોલિસી શું આવે છે એ આપણે જાણી શકીશું. નમસ્તે, હું મૃણાલ શુક્લ, ઓનરરી ટ્રેઝરર ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આજે નિર્મલા સીતારામનજી આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાનું 8મું બજેટ આપણી આગળ રજૂ કર્યું. આ બજેટને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે. સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટની આપણી માત્રા વધવી જોઈએ તો આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ. એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે. દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન આપ્યું છે. એગ્રીકલ્ચર સેક્ટરને પણ જે ભારતની પહેલી રોજગારી સૌથી વધારે આપે છે, જેનો ફાળો સૌથી મોટો છે, એવા એગ્રીકલ્ચર ઉપર, ટેકનોલોજી અને સ્કિલિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે. ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે. એનર્જી સેક્ટરને પણ સરકારે, કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. ટેક્સટાઇલમાં 5F ઉપર સરકારે વાત કરી છે, ત્યારે કોટન ટેક્સટાઇલ્સ ઉપર સરકારનું ધ્યાન ગયું છે અને બની શકે કે આવનાર સમયમાં જે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતના 2 મોટા ઉદ્યોગ છે ટેક્સટાઇલ અને ડાયમંડ, એ વિશેની વાતો આવનાર સમયમાં કદાચ વધારે સ્પષ્ટીકરણ આપણી સામે થશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.